ભરૂચના દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ 16 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભરૂચના દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સ્વામી લોકેશાનંદ મહારાજના આશીર્વાદથી યોજાયેલા આ પવિત્ર પ્રસંગે કુલ 16 જેટલા યુગલોએ ધર્મગ્રંથોક્ત વિધિ મુજબ પ્રભુતામાં પગલાં પાડી નવી દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી। સર્વજ્ઞાતિના યુગલોને એક છત્ર નીચે લગ્નગ્રંથિથી જોડવાના ઉમદા હેતુ સાથે આયોજિત આ સમૂહ લગ્નોત્સવ સમાજમાં સમરસતા અને એકતાનો ઉત્તમ સંદેશ પૂરો પાડે છે। ટ્રસ્ટ દ્વારા દરેક યુગલને ગૃહસ્થ જીવન શરૂ કરવા માટે જરૂરી કરિયાવર અને ભેટ આપીને આશીર્વાદ આપવામાં આવ્યા હતા। આ શુભ પ્રસંગે શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શંકર પટેલ, ઉપપ્રમુખ ઉર્વેશસિંહ ઠાકુર, મુખ્ય સચિવ મંજુબેન પટેલ અને સચિવ કૈલાસબેન પટેલ સહિત ટ્રસ્ટના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને શુભકામનાઓ પાઠવી હતી। આ ઉપરાંત શહેરના અગ્રણી આમંત્રિત મહેમાનો અને તમામ યુગલોના પરિવારજનોએ મોટી સંખ્યામાં હાજર રહીને નવદંપતીઓને આશીર્વાદ આપી તેમની ખુશીમાં સહભાગી બન્યા હતા। ટ્રસ્ટ દ્વારા લગ્નોત્સવનું વ્યવસ્થિત અને સફળ સંચાલન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો। શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નની સફળતા બાદ આજ રોજ 14/12/2025ના રોજ દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરેલ છે। આમાં અલગ અલગ જાતિના 16 જોડાઓએ ભાગ લીધો છે। માછી છે, પટેલ છે, પરમાર છે, વસાવા છે। માતાજી એમને સારું લગ્ન જીવન આપે એવી આજના દિવસે અમે હું અને મારા ટ્રસ્ટ તરફથી શુભકામના પાઠવું છું। અને આ સમૂહ લગ્નને સફળ બનાવવામાં મારા ટ્રસ્ટના તમામ સભ્યોએ રાત દિવસ મહેનત કરેલ છે। અને બીજા કે આની અંદર જે કરિયાવરમાં દાન આપ્યું છે, જે દાતાઓ છે સહભાગી થયા છે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે, એનો પણ હું અને મારા ટ્રસ્ટ તરફથી તમામ સભ્યો તરફથી હું આભાર માનું છું। અસ્તુ ભારત માતા કી જય, જય ગરવી ગુજરાત।